કોંગ્રેસ પક્ષે આ વખતે મારી ઉમેદવારી ફાઇનલ થઈ ત્યારે પહેલા હું આપણા પાર્લામેન્ટમાં આવતા તમામ જનતા અને આગેવાનો કોંગ્રેસનો આભાર માની કે જેમણે એક જ નામ કરીને ઉપર મૂક્યું અને મારી પાર્ટીએ એમાં મોહર મારી છે। ત્યારે સામાન્ય રીતે આ જિલ્લામાં કામોની વાત કરીએ તો ખેડૂતોને જે બરબાદી થઈ એમાં પહેલા રોકેટ એ ભાજપ ખાઈ ગઈ। દૂધની કોઓપરેટિવ ખૂબ મોટા પ્રમાણમાં હાલતી હતી એ ભાજપ ખાઈ ગઈ એમ કહું છું। આ જિલ્લાની 3 સુગર ફેક્ટરી ઉના, કોડીનાર અને તાલાળા આ ભારતીય જનતા પાર્ટી આવીને ખાઈ ગઈ। સાથે સાથે આ જિલ્લામાં જેટલા પણ ડેમો છે એ કોંગ્રેસે બનાવેલા છે, એક પણ ડેમ ભાજપે નથી બનાવેલો। આ જિલ્લામાં જેટલા ઉદ્યોગો છે જીઆઈડીસી વેરાવળ, જીઆઈડીસી જુનાગઢ, જીઆઈડીસી પોરબંદર, પોરબંદરના તમામ ઉદ્યોગો અને વેરાવળના તમામ ઉદ્યોગો એ કોંગ્રેસની સરકાર વખતે હતા। આ સરકાર આવતા જ હાઈટેક, કામદાર જેવા ઘણા ઉદ્યોગો બંધ થયા, એક પણ ઉદ્યોગો ખોલ્યો નહીં। એટલે નારાજ છે પ્રજા એ અહીંયા ખાસ કરીને તાલાળાની કેસર કેરી એ વિશ્વમાં મશહૂર છે। અમારો નારિયેલ એટલે કે માંગરોળ થી લઈને મહુવાનો નારિયેલ ઝોન જે આખા હિન્દુસ્તાનમાં પીવાના પાણી તરીકે હેલ્થ માટે ઉપયોગી થાય છે, અન્ય જગ્યાએ નારિયેલ છે એ ઓઇલ માટે ઉપયોગી થાય છે। એમણે એવું કીધેલું કે અમે આનો કોકોનટ ગોળ કરશું એવું એમપીઓને વારંવાર બોલ્યા, પણ એમ કહે છે કે એનો કાગળ છે એ સુટકેસમાં છે, એટલે બોર્ડ એ સુટકેસમાં લઈને ફરે છે 10 વર્ષથી, બોર્ડ હજુ સુધી જાહેર નથી થયું। એટલે આ જે ખેડૂતોની પીડા છે એમએસપી એટલે તમે જે વાવો છો પછી એમાં નિંદામણ નાખો, પાણી નાખો, પછી છોડ તૈયાર થાય, પાક તૈયાર થાય, પછી ખેડૂતનું મહેનતાણ એ મળીને જે ભાવ થાય એ જ આપવાનું છે। ખેડૂતો વધારે નથી માંગતો એનું કહેવાય એ એમએસપી આ વખતે કોંગ્રેસ આવશે તો આપશે એમ કીધું। સવાલ એમ છે કે આખા વિશ્વ યા તો ફૂડ અનાજ ઉપર ઉપડે યા સી ફૂડ ઉપર, સી ફૂડના ખેડૂતો નારાજ છે અને જમીનના ખેડૂતો નારાજ છે, તો અન્નદાતા છે એ સૌથી નારાજ છે। એ પહેલો મુદ્દો રહેશે। વાત કરું તો સવાર સુધી કરી શકું એમ છું, પણ જેટલી ગ્રાન્ટ ટેબલ શાળાઓ છે એ એક પણ આમણે બનાવી નથી, બધી બંધ કરાવે છે। અહીંયા 24 થી ઓછા વિદ્યાર્થી હોય તો ઘણા ગામોમાં શાળાઓ બંધ કરી દીધી, એવી ગુજરાતમાં 7000 શાળા બંધ કરી। વેરાવળની મેડિકલ કોલેજ અડધી પીગી તો એ તો વેચી દીધી, પણ કોંગ્રેસે બનાવેલી સિવિલ હોસ્પિટલ તો વેચી દીધી। એમનો વાંધો નથી। આવું સીધો જુનાગઢ ઉપર કે જુનાગઢ આખા કોર્પોરેશન વોકડો ઉપર એવડા પેશકદમી કરી ભાજપના બિલ્ડરોએ, ભાજપના તાનાશાહોએ કે આખો શહેર બરબાદ કર્યું। એક તકે તો અમારો શ્વાસ અધર થઈ ગયો તો કે હવે જુનાગઢ તણાઈ મોરબીની જે એવી હાલત થઈ। એમના સીએમ આવીને એમ કેવું પડ્યું કે તમારો રાજધર્મ બચાવો, તમે આની પેશકદમી દૂર કરો, એમ છતાં પણ આ નથી કરતા। એક પણ ગલીમાં જઈએ તો ત્યાં રોડ તોડ નાખ્યો હોય, ત્યાં એમ કહે છે કે અહીંયા પાણીની પાઇપલાઇન નાખીએ, ત્યાં પાણીની પાઇપલાઇન નાખતા હોય તો રોડ તોડ્યો છે। પેલા રોડ બનાવે પછી પાઇપલાઇન નાખે, પાઇપલાઇન કાઢીને રોડ નાખે, ગેસની પાઇપલાઇન નાખે। એક પિક્ચર આવ્યું હતું, એ પિક્ચરની યાદી કોર્પોરેશન બતાવે છે ત્યારે જુનાગઢની તમામ પ્રજા અમીર હોય કે ગરીબ, અરે રસ્તો ભલે અમીર છે, તમારી પાસે બંગલો છે, ગાડીઓ છે, કોઈ જરૂર નથી સરકારની, તો તમને હાલવા રસ્તો નથી આપતા। આવી રીતે કોર્પોરેશનની તમામ પ્રજા દુઃખી છે, ત્યારે એ લોકો અંદરથી બહાર આવીને આ વખતે કોંગ્રેસને જીતાડશે એવો મને વિશ્વાસ। અમને ખૂબ દુઃખ થાય છે કે ગુજરાતના 8 જ કોર્પોરેશનો છે, તમામ કોર્પોરેશનો નાના મોટા બ્રિજ થયા છે। બાજુનું પોરબંદર કોર્પોરેશન નથી તો પણ મોટા બ્રિજો છે। જુનાગઢની પ્રજા કમનસીબી કે વાદા કરી જાય। નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે જુનાગઢને 1000 કરોડ આપવાના કીધા। આ 1000 કરોડમાં ક્યાંય કોઈ રૂપિયા આવ્યા હોય તો મને જુનાગઢની પ્રજા બતાવે। દર વખતે મૂર્ખ બનાવે। ઓવરબ્રિજની બાબત હોય જો તો ફાટકની બાબત હોય, પણ હું એટલું ચોક્કસ કહી કે અમારી એલાયન્સની સરકાર આવશે, હું એમાં ચૂંટાઈને જઈશ તો જુનાગઢને ફાટક મુક્ત કરાવીશ અને ઓવરબ્રિજોની જેટલી જરૂર છે એને પહોંચી વળશું। અને આ વકરો જે રોકીને બેઠા છે એમને
પહેલું કામ એ કરશું કે એમની પેશકદમી હટાવીને લોકોને રાહત અપાવશું અને જે પાનમાં પકડીને જુનાગઢને બેઠા એવા આકાઓ સમજી લઈએ કે એમની ખેર નથી એમ કહેવામાં મને જરાય વાંધો નથી.